જેમાં દેવી સતીનું ચરિત્ર બતાવવામાં આવેલું છે કે 7 અધ્યાયમાં આપણા 7 શુદ્ધિઓ થાય છે. આપણા શરીરમાં પણ 7 ચક્ર છે. તો કે દેશ શુદ્ધિ, પછી છે કાલ શુદ્ધિ, મંત્ર શુદ્ધિ, દેહ શુદ્ધિ, વિચાર શુદ્ધિ, ઇન્દ્રિય શુદ્ધિ અને દ્રવ્ય શુદ્ધિ. તો કે સર્વપ્રથમ કીધું દેશ શુદ્ધિ. હવે આ દેશ શુદ્ધિ એટલે શું? કે આપણે જે જગ્યા ઉપર રહીએ છીએ, જે કોઈ કાર્ય ચાલે છે, તો કે ત્યાં સારું કાર્ય થાય તો એ દેશની, એ ભૂમિની શુદ્ધિ થાય. એટલે તમે બધા ઘણા બધા ભાગ્યશાળી છો કે તમારી દેશ શુદ્ધિ થઈ. પછી થઈ કાલ શુદ્ધિ, સમય. કેટલા સરસ મજાના દિવસે આપણી કથાનો પ્રારંભ થયો. જે જગન્માતા છે, વૈકુંઠેશ્વરી છે, વૈકુંઠના અધિષ્ઠાત્રી દેવી છે રૂકમણી અંબા, એમના પ્રાગટ્યનો દિવસ, અને તે દિવસથી આપણી કથાનો પ્રારંભ થયો. પછી છે મંત્ર શુદ્ધિ. ગાંડી ઘેલી ભાષામાં આપણે ભગવાનને કેવી રીતે પ્રાર્થના કરતા હોઈએ, એટલે થોડું થોડું અંદર આપણે શીખ્યા. એટલે આપણે થઈ મંત્ર શુદ્ધિ. પછી થઈ દેહ શુદ્ધિ. આખો દિવસ આપણે સામાન્ય દિવસોની અંદર વ્યવસ્થિત રહેતા આવીએ, ના રહેતા આવીએ, પણ આપણે કથા સાંભળવા માટે આવીએ એટલે કેવા સરસ મજાના એકદમ ચોખ્ખા, એકદમ ચચકાટ થઈને આવીએ, સરસ સરસ મજાના વસ્ત્ર ધારણ કરીને આવીએ, હે ને? અને ઘરમાં તો કામ જ કરવાનું છે, ગમે તે ચડાઈ લો, શું ફેર પડે? પણ અહીંયા ના ચાલે. સરસ મજાનું બની ઠીને આવવું પડે. કોના માટે આવીએ છીએ? ભગવાન માટે. કે ભગવાનને આ જીવને જોવો બહુ જ પ્રિય છે, પણ જીવ એમની સામું જોવે તો ને. જીવ તો માણસો જોવામાંથી ઊંચો ન થાવતો, એટલે ભગવાન કે મને ક્યારે જોશે? એટલે ભગવાન પણ સરસ મજાનો શણગાર છે કે કંઈક ને કંઈક રીતે મારું, હું એને આકર્ષિત તો કરું. કર્ષતિ ઇતિ કૃષ્ણ, કે જે પોતાની તરફ લોકોનું આકર્ષણ કરે છે એનું નામ કૃષ્ણ. પછી કઈ વિચાર શુદ્ધિ. આ 2 દિવસની અંદર દરેક જણના વિચારોમાં કંઈક ને કંઈક તફાવત આવ્યો કે ભાઈ આપણે આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ. તો કે એ છે આપણી વિચાર શુદ્ધિ. પછી છે ઇન્દ્રિયની શુદ્ધિ. જીભનો વિષય છે ખાવાનો, આંખનો વિષય છે જોવાનો, કાનનો વિષય છે સાંભળવાનો, આપણા હાથ પગનો વિષય છે કાર્ય કરવાનો. તો કે આ બધા ફર્યા. ભગવાને શેના માટે આપ્યું છે આ બધું? તો કે સરસ મજાની આંખો આપી છે, તો કે ભગવાનના સ્વરૂપો જોવા માટે આપી છે, એનું ધ્યાન કરવા માટે આપી છે. જીભ છે તો કે હરિનામ સંકીર્તન કરવા માટે આપી છે. આપણા કાન છે તો ભગવાનના નામોનું શ્રવણ કરવા માટે આપ્યું છે. તો કે આ બધાની ઇન્દ્રિય શુદ્ધિ થઈ. 7મું એટલે કે દ્રવ્ય શુદ્ધિ. દ્રવ્ય એટલે શું? દ્રવ્ય એટલે કે આપણા ઘરની અંદર જે કંઈ પણ સામગ્રી આવે છે, પૈસો, અનાજ, વસ્તુ, કપડા ઇત્યાદિ, એ બધું થયું દ્રવ્ય. ગઈકાલે આપણે સેવાનું મહત્વ સાંભળ્યું કે સેવા ફૂલ નહીં, ફૂલની પાંખડી, પણ અવશ્ય કરવી જોઈએ. એ સેવા થકી આપણા દ્રવ્યની શુદ્ધિ થાય છે. એટલા માટે પ્રથમ 7 અધ્યાયને ધર્મ પ્રકરણ બતાવવામાં આવેલા છે કે ધર્મ શું છે. કે આમ સામે કોઈ બોલે ને તલવાર કાઢીને ઉભા રહી જવું, એનું નામ ધર્મ નહીં. પણ વિવેકથી, વિનયથી સામેવાળાને પ્રતિ ઉત્તર આપવો. આપણે ત્યાં એવી કહેવત છે, ન બોલવામાં ન ગુણ.
પણ ક્યારે ભાઈ? જ્યાં બોલવું પડે ત્યાં તો બોલવું જ પડે. હસ્તિનાપુર ધર્મસભા મટીને કુરુક્ષેત્રનું મેદાન બની ગયું જ્યારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું ત્યારે. કારણ કે એ ધર્મસભા ત્યાં સુધી હતી કે જ્યાં સુધી ચોપાટ નથી ખેલાઈ, જુગાર નતો રમાયો. અને એની શરૂઆત થઈ તો ત્યારે ત્યાં મોટા મોટા ધર્મ ધુરંધરો ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, વિદુરજી ઘણા બધા હતા. પણ વિદુરજીએ તો તે સમયે એ સભાનો ત્યાગ કરી દીધો કારણ કે એમને ખબર પડી ગઈ કે આ ધર્મસભા હવે છે જ નહીં. પણ ભીષ્મ પિતામહ, કુલગુરુ કૃપાચાર્ય, દ્રોણાચાર્ય બધાએ મૌન સેવ્યું. અને એ મૌન સેવ્યું ને એનું પરિણામ એમને તો ભોગવવું જ પડ્યું, સાથે સાથે સમગ્ર વિશ્વને ભોગવવું પડ્યું. એટલે સાધુ પુરુષો જ્યારે જ્યારે ચૂપ રહે છે ને ત્યારે ત્યારે વિશ્વને કંઈક નું કંઈક ભોગવવું પડતું હોય છે. અને જ્યારે જ્યારે ભેગા થાય છે કંઈક નું કંઈક એ બોલે છે, આપણને કંઈક જ્ઞાન પધરાવે છે, ત્યારે તમને અને મને સારી સારી વસ્તુઓની, આપણા ભવિષ્યની, સારા ભવિષ્યની પ્રાપ્તિ થતી હોય છે. ત્યારબાદ ધર્મ પછી આવે છે અર્થ. અર્થ એટલે કે આપણે જે કમાઈને લાવીએ છીએ તે, અને કેવી રીતે. આપણું દરેક કાર્ય ભગવતમય હોવું જોઈએ. તો કે અર્થ પ્રકરણના 5 અધ્યાય બતાવવામાં આવેલા છે. કે જેના 5 સાધનો છે. પ્રથમ છે માતા પિતાના આશીર્વાદ, બીજું છે ગુરુની કૃપા, ત્રીજું છે ઉદ્યમ. ઉદ્યમ એટલે કે પુરુષાર્થ. ચોથું છે પ્રારબ્ધ અને પાંચમું છે પ્રભુની કૃપા. પ્રારબ્ધ કર્મ આપણે બધા ભોગવવાથી તો રહ્યા જ રહ્યા, પણ એ પ્રારબ્ધ કર્મને એટલે કે પ્રારબ્ધ આપણે ભોગવીએ છીએ, સંચિતને આપણે બદલીએ અથવા તો અત્યારે જે પ્રારબ્ધ ચાલી રહ્યું છે એ સારું કરીએ તો આવનારું કર્મ કે આવનારો સમય એ આપણા જીવનમાં સારો આવે. પુરુષાર્થ. ભગવાન કહે છે કે દરેક જણ જ્યાં સુધી કાર્ય નથી કરતા ત્યાં સુધી હું પણ કેવી રીતે કરી શકું. હવે ધારો કે મારું ઉદાહરણ લઈએ, મને પાણી પીવાની ઈચ્છા થઈ છે, પણ જો હું ઓલવેઝ દરેક સમયે બધાને ઓર્ડર કરતો રહું, અરે ચલો પાણી પણ પીવડાવી દીધું કે, પણ હું ત્યાંનું ત્યાં જ લઈને મૂકી રાખું તો કોઈ બીજી વખત મને આપવાનું છે? નથી આપવાનું. તો ગીતાજીની અંદર ભગવાન અર્જુનને એ જ સમજાવે છે કે તારાવતીનું હું યુદ્ધ 1 વખત કરીશ, 2 વખત કરીશ, પછી દ્રૌપદી સ્વયંવરનો પ્રસંગ છે આ. અને દ્રૌપદીએ એવી શરત મૂકી હતી, નીચે તેલનો કૂવો છે અને ઉપર માછલી ફરે છે, અને તેલના કૂવામાં જઈને બાણને સાધીને માછલીની આંખ જે વીંધે એને હું વરીશ. એટલે અર્જુને ભગવાનને કીધું કે આવી પરિસ્થિતિ છે, બોલો શું કરવાનું? ભગવાને અર્જુનને કીધું તું તારું ફોકસ નહીં હટાવતો, વ્યવસ્થિત પોતાનું સંતુલન જાળવીને ઉભો રહેજે, તીર બરાબર લગાવજે. એટલે અર્જુને કીધું બધું જો હું કરીશ તો તમે શું કરશો? એટલે ભગવાને કીધું કે તું જે કરીશ ને એ જગ્યાને હું સ્થિર રાખીશ, તો તું કરી શકીશ ને, શું કરીશ? માટે ભગવાન એવું કહે છે કે પુરુષાર્થ આપણે પહેલા પોતાના માટે તો કરવો જ પડે છે. દ્રૌપદીને, ગજેન્દ્રને, મીરાબાઈને, નરસિંહ મહેતાને બધાને ભગવાનની જરૂર હતી, પણ ભગવાન ક્યારે ક્યારે આવ્યા છે? જ્યારે જ્યારે દોટ મૂકીને ભગવાનને પોકાર્યા છે ત્યારે ત્યારે ભગવાન પણ સામેથી દોટ મૂકીને આવ્યા છે.
એટલે તો કહે છે કે તું મને પોકાર, હું તારે પોકારવાની રાહ જોઉં છું. જ્યાં સુધી તું ના બોલાવે તો હું કેમ કરીને આવી શકું? એટલે એવી કહેવત પડી, બોલે એના બોલ વેચાય. મને ધારો કે તરસ લાગી હોય, હું બોલું જ નહીં, મૂગો બેહી રહું, હું એવી આશા રાખું કે ભાઈ કોઈ આ મને પાણી પાસે બધું બધા જતા રહે, છતાં પણ હું બોલું નહીં, તો તરસ્યો હું રહીશ. હવે મારું ઓછું રહેવાનું છે. એટલે પુરુષાર્થ કરવો બહુ જરૂરી છે જીવનમાં. એ પુરુષાર્થ થકી તમે સારા અર્થોપાર્જન સારામાં સારું કરી શકો. 10 ભાગ બતાવવામાં આવ્યા છે. એક ભાગ ભગવાનનો, એક ભાગ સમાજનો, એક ભાગ પશુ પક્ષીઓનો, એક ભાગ રાજ્યનો, જે આપણે અત્યારે ટેક્સના રૂપમાં ભરીએ છીએ, એક ભાગ બ્રાહ્મણોનો, એક ભાગ આપણા ઘરે જે સંતતિ છે એનો, અને એ બધું કરતા મુકતા વધે એ ભાગ આપણો, એવું શાસ્ત્ર કહે છે. આપણે બધા શું કરીએ? બધો જ ભાગ આપણો, બરાબર ને? નહીં. એની વડોદ ગામની પ્રજાને જોઈ ઘણો આનંદ થયો. બધા ખૂબ સ્થિર થઈને, એકાગ્રચિત્ત થઈને, મનનશીલ થઈને અહીંથી ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરી રહ્યું છે, કરે છે. ઘણો આનંદ થયો. ત્યારબાદ કામ પ્રકરણ બતાવવામાં આવ્યું છે. તો કે કામ પ્રકરણના 11 અધ્યાય બતાવવામાં આવેલા છે. તો કે અજ્ઞાન 11 જગ્યાએ રહેલું છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 1 મન. એટલે કામ પ્રકરણના 11 અધ્યાય છે. તો કે કામ એ ક્યારેય મનમાંથી જતો નથી, હંમેશા વિઘ્નરૂપ આવે છે. લોભ એટલે કે આપણે જો એવી આશા રાખીશું, આપણે એવી આશા રાખવી હોય તો આપણે પહેલા કરવું પડે, તો આપણને માંગ્યા વગર મળે. અને મોક્ષ પ્રકરણના 8 અધ્યાય બતાવવામાં આવેલા છે કે જે અષ્ટધા ભગવાનની પ્રકૃતિ છે. પૃથ્વી, જળ, આકાશ, વાયુ, તેજ, મન, બુદ્ધિ અને અહંકાર. આ ભગવાનની અષ્ટ પ્રકૃતિ છે. તો કે પ્રકૃતિ ઉપર જો વિજય મેળવે તો જ એનો મોક્ષ થાય. એટલે પરીક્ષિત રાજા આમરણ અંચળનું વ્રત લઈને બેઠા છે. કથામાં ક્યાંય પરીક્ષિત રાજાને ભૂખ નથી લાગતી, તરસ નથી લાગતી. આપણે કેટલા કલાક કથાનું શ્રવણ કરીએ? 4 કલાક. અને પરીક્ષિત રાજા 4 કલાક કરતા હશે? નહીં. 24 કલાક, સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય સુધી, અને નિરંતર. અને ખરેખર 7 દિવસ પૂરા થયા હશે ખરી? 7 દિવસની અંદર આપણે શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરવું હોય, ભગવાનના ચરિત્રોનું ગાન કરવું હોય તો થઈ શકે? કારણ કે વિદ્વાનો એવું કહે છે કે જ્યારે સુખદેવજી મહારાજે કથાનો પ્રારંભ કર્યો ત્યારે વચ્ચે એ એમના ગુરુનું નામ બોલ્યા. એવી આજ્ઞા હોય છે કે ક્યારેય પણ ગુરુનું નામ પોતાના મુખથી લેવાય નહીં. કોઈ સંબોધન આપીને ઉચ્ચારણ કરવું જોઈએ. હવે સુખદેવજી મહારાજના ગુરુ સ્વયં શ્રી રાધિકાજી, જે ભગવાનની આહલાદની શક્તિ છે તે પોતે, એમણે પોતે સુખદેવજી મહારાજને નિકુંજમાં કૃષ્ણ નામની દીક્ષા આપી.
શુક્ર નિકુંજની ગાડી પર બેસીને રાધે 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 બોલતું હતું. શ્રી રાધિકાજી બોલ્યા, રાધે રાધે માં વદ, કૃષ્ણ કૃષ્ણ વદ. એટલે કૃષ્ણ નામની દીક્ષા શ્રી સુખદેવજી મહારાજને સ્વયં શ્રી રાધિકાજીએ આપી છે. અને ગોપી ગીતમાં જ્યારે પ્રવેશ કરે છે સુખદેવજી મહારાજ, ત્યારે ત્યાં ભગવતીનું નામ લે છે, ત્યાં તેમને 3 દિવસની સમાધિ લાગી જાય છે. એટલા માટે ક્યાંય પણ પ્રત્યક્ષ રૂપે શ્રીમદ ભાગવતજીમાં ક્યાંય પણ શ્રી રાધિકાજીના નામનો ઉલ્લેખ આપણને જોવા નથી મળતો. છે કે આ શ્રી છે એ શું છે? એ જ શ્રી રાધિકાજી છે. કારણ કે જો સુખદેવજી મહારાજ પ્રત્યક્ષ નામ બોલે તો ત્યાં તો એમને સમાધિ લાગી જાય. અને પરીક્ષિત રાજાને તો 7 દિવસની અંદર મોક્ષ અપાવવાનો છે. 3 દિવસ તો સમાધિમાં બેઠા અને વચ્ચે પાછો સમાધિ લાગે તો કેટલા દાડા થાય? કારણ કે સુખદેવજી મહારાજનો પ્રભાવ એવો છે કે જ્યાં સુધી એ બેઠા છે ત્યાં સુધી તક્ષક નાગ ત્યાં આવી શકતો નથી. આ 7 દિવસનો ક્રમ આપણે બનાવ્યો. મોક્ષ પ્રકરણ 8 અધ્યાયોમાં બતાવવામાં આવેલું છે અને 31 અધ્યાયનો આ ચતુર્થ સ્કંદ છે. તો કે નવદા ભક્તિ કરે અને ઈશ્વર પ્રાપ્ત થાય. તો 4 પુરુષાર્થોમાં પ્રથમ ધર્મ છે અને ચોથો મોક્ષ છે. એ બેવની વચ્ચે અર્થ અને કામ રહેલા છે. કેમ બેની વચ્ચે અર્થ અને કામ રહેલા છે? તો કે તમારી આચરણ વૃત્તિ ધર્મમય રાખીને કરશો તો તમને સારા અર્થની અને સારા કામની પ્રાપ્તિ આપોઆપ થશે. નહીંતર એમને ન થાય. ક્યાંયથી પણ આવ્યો હોય તો આવે એ પહેલા જતો રહે. કારણ કે એને ખબર છે લક્ષ્મીનું એક નામ ચંચલા છે. કારણ કે એ આવવા પહેલા જ જવાનો રસ્તો કરી લે છે. અને જો તમે સારું સત્કર્મ કર્યું હશે, સારું ધર્મ કર્યો હશે તો તમારી પાસે સારું અર્થોપાર્જન થશે અને અર્થોપાર્જન થકી આવા સારા સારા કાર્યો થશે. એટલા માટે ધર્મનું આચરણ કરવું ખૂબ જ જરૂરી છે. એવું નથી કે 24 કલાક કહીને બેસી રહો, પણ 24 કલાકમાંથી 24 મિનિટ કે 10 મિનિટ એ ભગવાન માટે કાઢો, એ ઈશ્વર માટે કાઢો કે જે આપણા પ્રાણ નિયંતા છે. દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિના વંશનું પ્રસૂતિની જેટલી કન્યાઓ છે એમના વંશનું વર્ણન કરે છે. તો કે પ્રથમ 13 કન્યાઓ ધર્મને પરણાવવામાં આવી. તો કે તેમના નામ છે શ્રદ્ધા, દયા, મૈત્રી, શાંતિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, સ્મૃતિ, તિતિક્ષા અને મૂર્તિ. આ 13 પત્નીઓ ધર્મની છે. આ 13 ગુણ જે વ્યક્તિમાં આવે એને સારો ધર્મ મળે. સૌથી પહેલું કીધું છે શ્રદ્ધા. શ્રદ્ધા હોવી કોઈ પણ કાર્યમાં બહુ જ જરૂરી છે. એવું કહેવામાં આવે છે શાસ્ત્રમાં કે શિષ્યને કંઈ ન પણ આવડતું હોય ને તો ગુરુના ચરણની અંદર શ્રદ્ધા રાખે. શ્રદ્ધા રાખીને એની ક્રિયાઓ કરતો જાય તો પણ એ સર્વશ્રેષ્ઠ બને છે. આદિગુરુ શંકરાચાર્યજીના જીવનનો આ પ્રસંગ છે. એમના 4 શિષ્યો હતા. એમના એક તોટકાચાર્ય હતા. એ તોટકાચાર્યનું કાર્ય શું? તો કે એમનું કાર્ય, કારણ કે એમને કશું આવડે નહીં લખવાનું કે એમ તેમ, પણ ગુરુમાં એમને અપાર નિષ્ઠા અને અપાર શ્રદ્ધા. એટલે એક સમય કપડાં ધોતા હતા. કપડાં ધોવા માટે નદી કિનારે ગયા એ તોટક નામના શિષ્ય. અને કોઈ પણ ગુરુ વિશે બોલે ને તો એ સાંભળી ના લે, એને હમણાં 2 જવાબ આપે. ભલે આવડે કશું નહીં પણ જવાબ આપી દે. એટલે
બાજુ આદિગુરુ શંકરાચાર્યજી બાળકોને ભણાવવા માટે બેઠા, અને જે તોટક નામનું જે શિષ્ય હતા એ કપડાં ધોવા માટે ગયા. હવે અહીં કંઈક એવી ઘટના બની, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે એમણે તોટકને યાદ કર્યા એટલે એમને અંદરથી સ્ફુરણા થઈ કે મને મારા ગુરુ યાદ કરી રહ્યા છે. શું થયું હશે? તો કે ત્યાંથી એમણે રહે ગુરુની સ્તુતિ કરી અને એ પાણીની ઉપર ચાલીને દોડતા આવ્યા અને ગુરુના ચરણોમાં પડી ગયા અને સ્તુતિ કરવા માંડ્યા. કારણ એ પહેલા એમને કશું નતું આવતું, નહીં વ્યાકરણનું જ્ઞાન, નહીં શબ્દનું જ્ઞાન, નહીં ભાષાનું જ્ઞાન, ખાલી ને ખાલી કામ. અને જેને આપણે તોતકાષ્ટક કહીએ છીએ એ પ્રથમ વખત એમણે એની રચના કરી. ક્યારે? તો કે શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. પછી બીજું છે દયા. દરેક જીવમાં સમાન રૂપે ઈશ્વરના દર્શન કરવા અને દયા રાખવી. આપણે ત્યાં કહેવત છે, દયાને ડાકણ થાય કે ડાકણ દયાને થાય? ડાકણ દયાને થઈ જાય. દયા એટલે કેવી દયા એ હું હવે તમને શીખવાડું. દયા એટલે કે જેને ખરેખર જરૂર છે, જે પરિસ્થિતિથી આપણે અવગત છે અને આપણે જાણીએ છીએ, પણ જે ખોટું છે, આવે છે, બોલે છે, એના ઉપર દયા દાખવવા વગર તમને થઈ જશે. કારણ કે આ કળિયુગ છે, સતયુગ, ત્રેતા કે દ્વાપર નથી. આ બધા તત્વો ત્યારે પણ હતા અને આજે પણ છે. પછી છે મૈત્રી, શાંતિ. આગથી બહુ નજીક પણ નહીં ને બહુ દૂર પણ નહીં. કે મૈત્રી સ્વભાવ. કવિઓ આપણને શું કહે છે? મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, તેવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, તેવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાવો આ સકળ વિશ્વનું, તેવી ભાવના નિત્ય રહે. તો કે મૈત્રી ભાવના. તો કેવી મૈત્રી? તો કે સકળ વિશ્વનું કલ્યાણ થાય તેવી. શાંતિ. તો કે જો આપણે સારા વિચાર દઈશું તો આપણે હંમેશા શાંતિ રહેવાની છે. કારણ કે આપણે ધર્મ થકી અર્થોપાર્જન કરે છે, એટલે સારામાં સારું આપણે અર્થોપાર્જન કરીશું અને એ અર્થોપાર્જન થકી સારા કાર્યો કરાવે ભગવાન આપણી પાસે. પછી છે પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, સ્મૃતિ, તિતિક્ષા અને મૂર્તિ. એટલે પોતાના સ્વસ્વરૂપમાં સ્થિરતા કે હું કોણ છું. કસ્ત્વં કોહમ કુત આયાતઃ, કો મે જનની કો મે તાતઃ, ઇતિ પરિભાવય સર્વં સારં વિશ્વં ત્યક્ત્વા સ્વપ્ન વિચારં. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારું કાર્ય શું છે, મારો માં કોણ છે, મારો બાપ કોણ છે,
को मे जुलनी को मे तातः इति परिभावय सर्वं सारं विश्वं त्यक्त्वा स्वप्न विचारम्। तो કે હે જીવ, તું આ બધું વિચાર કે તું છું કોણ, ખરેખર શું તારો આ સાચો સંબંધ છે? વિશ્વમ ત્યક્ત્વા સ્વપ્ન વિચારમ, વિશ્વને દૂર કરીશું તો જ ભગવાન ભજાશે, નહીતર છેલ્લી ઘડીએ મરતા મરતા સુધી કે હાય મારો છોકરો, હાય મારી છોકરી, હાય મારો પૈસો, હાય મારી જગ્યા, હાય મારી જમીન, અલા શું હાય હાય કરતા છો, બધું બાંધી લઈ જવાના છે કોઈ? આવવાનું જોડે આપણી ઉપર? ભગવાન અત્યારે હરખા નહીં ભજો તો ઘડપણમાં ભજાવાના છે સરખા? કારણ કે જે એકડો ઘૂંટાયો હોય ને એ જ એકડો છેલ્લે ઘૂંટાય. ભગવાન બરાબર ભજ્યા હોય તો જ ઘડપણમાં ભગવાન યાદ આવે, નહીતર ન આવે, બીજું જ યાદ આવે. કોનું સંતાન છે, કયા ઉદ્દેશ્યથી આપણો જન્મ થયો છે, આપણને ખબર છે? ઈશ્વરનું આરાધન એ આપણું મુખ્ય કર્તવ્ય છે. એ પરમ જ્યોતિ છે, પરમ ચૈતન્ય છે. એનું ધ્યાન કરવાથી સમગ્ર સંસારની આપણને નિવૃત્તિ આવે છે. થોડાક સમય માટે, બે ઘડી માટે એનાથી આપણી ઉપરથી થાય છે, આપણે એનાથી ઉઠીએ છીએ. इति परिभावय सर्वं सारं विश्वं त्यक्त्वा स्वप्न विचारं भज गोविंदं गोविंदं भज मूढ़मते. तो के हे जीव तू विचार कि तारो कार्य શું છે, શું તારો આ સંબંધ સાચો છે કે તું આટલું બધું મહત્વ રાખે છે સંબંધ પ્રત્યે? શું સાચું છે ને શું ખોટું છે? બધું ક્ષણિક છે, ક્ષણભંગુર છે. સંસારને ક્ષણભંગુર કીધો છે. અને એટલા માટે આપણા કવિઓ શું કે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું.
જીવન થોડુંક રહ્યું. ક્યારે થોડુંક બને કોઈને આપણને ખબર નથી. શું કે છે? એને દીધેલા કોલ તમે ભૂલી ગયા. કેટલી વખત બોલાવ્યા, કેટલી વખત સવારમાં જગાડ્યા, પણ આપણે જાગ્યા નહીં, એટલે આપણે ભૂલી ગયા. તે છતાં પણ સમય પાછો ચેતવે છે. અને સમય ચેતવતા શું કહે છે? હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. શું કહે છે સમય? કે હું મારી ઈચ્છાથી આવું છું. જો તમે મને ન ઓળખ્યો તો હું પણ તમને નહીં ઓળખું. માટે આ જે ગંગોત્રીનો પ્રવાહ અહીંથી પ્રારંભ થયો છે, તેનો લાભ લેવાનું ચૂકશો નહીં. બાળપણને જુવાનીમાં અડધું જતું રહ્યું, પછી બીજું છોકરા પાછળ ગયું, પછી ક્યારે ભજશું ભગવાન? રાત્રે નિંદ્રા, દિવસે કામ, ક્યારે ભજશો હરિનું નામ? ગડપણમાં ગોવિંદ ભજાયા છે આજ સુધી કોઈનાથી? ના ભજાય. પછી કે છે કે લોભ વૈભવને ધન તજાશે નહીં. જો પહેલેથી છૂટતું થયું હોય તો છેલ્લે છૂટે, બાકી ના છૂટે. છેલ્લે છૂટે બિલકુલ નહીં. આ બધું માયાનું ખેલ છે. બધા દિવસો આળસમાં આમ ને આમ પસાર થાય, પછી ક્યારે ઈશ્વરનું નામ લેવું? એટલા માટે ધર્મ ખૂબ જરૂરી છે. ધર્મ એ નથી કે ખાલી મોટી મોટી વાતો કરવી, પણ એને આચરણમાં લાવવું, એનું નામ ધર્મ છે. એટલા માટે સર્વપ્રથમ ધર્મના 13 અધ્યાય બતાવવામાં આવેલા છે. કે ધર્મની પ્રત્યેક ક્રિયાઓ શ્રદ્ધાથી કરવી જોઈએ. તો કે નામદેવનું ઉદાહરણ આવે છે, કથા આવે છે. નામદેવ ભગવાનના એક બહુ મોટા ભક્ત થઈ ગયા. હવે એક દિવસ એમના પિતાશ્રીને બહારગામ જવાનું થયું, અને નામદેવનો એવો નિયમ કે ઘરમાં ઠાકોરજીને રોજ ભોગ ધરાવવાનો. હવે જવાનું થયું તો પિતાશ્રી વગર કરે કોણ? એટલે નામદેવને સોંપીને ગયા કે હું જાઉં છું આટલા સમય માટે બહારગામ, તો તમે પ્રભુને ભોગ ધરાવજો. ઠાકોરજીને ભોગ ધરાવવાની આજથી જવાબદારી તમારી. એટલે નામદેવ વિચારે કે ઠાકોરજી રોજ તો પિતાશ્રીના હાથથી ભોગને ગ્રહણ કરે છે, મારા હાથથી કરશે કે નહીં? એટલે પ્રભુની સમક્ષ, ઠાકોરજીની સમક્ષ દૂધનો કટોરો ભરીને ગયા નામદેવ, અને ભગવાનની સમક્ષ ધર્યો દૂધનો કટોરો, અને કહે છે કે હે પ્રભુ, લો આરોગો. આજે તો પિતાશ્રી બહારગામ ગયા છે, એટલે હવેથી આ જવાબદારી મારા ઉપર છે, તમારી સેવાની, એટલે આરોગો. એટલે ભગવાન ત્યાં દૂધ પીતા નથી. એટલે નામદેવ વિચારે છે કે પિતાશ્રીએ કહેલું કે વિઠ્ઠલનાથજી થોડા શરમાળ છે, એમને નહીં પીવે, એમને થોડા કાલાવાલા કરશે. નામદેવજીએ તો બહુ વિનવણી કરી, બહુ કાલાવાલા કર્યા.
છેવટે એ જે ભગવાનનો વિગ્રહ હતો વિઠ્ઠલનાથજીનો એ માન્યા નહીં. એટલે નામદેવ બોલ્યા કે જો તમે અત્યારે ને અત્યારે મારા હાથથી આ દૂધને ગ્રહણ નહીં કરો તો હું અહીં ને અહીં જ મારા પ્રાણોનો ત્યાગ કરીશ. કારણ કે મારા પિતાશ્રી કહી ગયા છે કે ઠાકોરજી દૂધ આરોગશે, એટલે તમારે આરોગવું જ પડશે. નહીં આરોગો તો હું મારા દેહનો ત્યાગ કરી દઈશ. એટલે ભગવાનને ત્યાં પ્રગટ થવું પડ્યું અને નામદેવજીના હાથે ભગવાને દૂધનો કટોરો આરોગ્યો. તો આવી શ્રદ્ધા હોવી જોઈએ. તો ભગવાનને આવવું જ પડે છે. અને ભગવાન પ્રગટ થયા, નામદેવજીના હાથમાંથી દૂધનો કટોરો લીધો અને દૂધ પીધું. ખૂબ રાજીના રેડ થઈ ગયા. ભગવાને પોતાના ગોદમાં ઉઠાવ્યા અને વિઠ્ઠલનાથજીએ તો દુગ્ધપાન કર્યું જ કર્યું, સાથે સાથે નામદેવને પણ કરાવ્યું. તો કે આનું નામ શ્રદ્ધા. કોઈ પણ કાર્ય કરીએ તો એની અંદર પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠા રાખવી. તો કે ધર્મની 13મી પત્ની એ મૂર્તિ છે અને તેમના ઘરે નરનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. નરનારાયણના માતા પિતા મૂર્તિ અને ધર્મ છે. તો કે મૂર્તિમાં પ્રેમ રાખવો જોઈએ અને હંમેશા ભગવાનનો આ જે વિગ્રહ આપણી સમક્ષ પધરાવ્યો છે, અહીંયા રઘુનાથજી બિરાજે છે, મહાદેવજી બિરાજે છે, અલગ અલગ નામોને ધારણ કરીને. તો એ સ્વરૂપની અંદર પ્રેમ રાખવો જોઈએ, શ્રદ્ધા રાખવી જોઈએ. તો એક સમય જરૂરથી આપણું કાર્ય એ પૂરું કરે છે. પણ શ્રદ્ધા જ નહીં હોય તો શું થશે? તો કે ધર્મનું બરાબર પાલન કરવું જોઈએ. તો કે દક્ષ પ્રજાપતિની સૌથી નાની કન્યાનું નામ સતી છે અને સતીનું શિવની સાથે વિવાહ કરાવ્યા. દક્ષ પ્રજાપતિને પોતાના ધર્મનું બહુ અભિમાન આવી ગયું અને ધર્મથી એ અધર્મ તરફ વળ્યો. શિવની ઘણી નિંદા કરી, દ્રોહ કર્યો. જ્ઞાનેશ્વર ગીતામાં ગીતાજી ઉપર જ્ઞાનેશ્વરી નામની ટીકા લખાઈ છે. એક બહુ મોટા સંત થઈ ગયા, સંત જ્ઞાનેશ્વર કરીને, મહારાષ્ટ્રની અંદર, જેમણે ગીતાજીની ઉપર જ્ઞાનેશ્વરી નામની ટીકા લખી છે. તેની અંદર કહે છે કે જગતમાં જેટલા ધર્મ સંપ્રદાય છે તેના આદિ ગુરુ ભગવાન શંકર છે. કારણ કે આપણે ભગવાન શિવને શું કહીએ? આદિદેવ નમસ્તુભ્યમ. આદિદેવ છે ભગવાન. કારણ કે ભગવાન શિવનું નથી કોઈ માતા, નથી કોઈ પિતા. આપણે શિવ પુરાણની અંદર જઈએ તો કે શિવ પુરાણની અંદર સર્વપ્રથમ અગ્નિસ્તંભ પ્રગટ થયો છે. માગસર માસમાં આર્દ્રા નક્ષત્રમાં અગ્નિસ્તંભ પ્રગટ થયો, અગ્નિલિંગ પ્રગટ થયું છે શિવ પુરાણ અનુસાર. બ્રહ્મકલ્પમાં અને શેષ શૈયા ઉપર ભગવાન ચતુર્ભુજ નારાયણનું પ્રાગટ્ય થયું. અને બેવ જણાએ બ્રહ્માજીએ અને નારાયણે જોયું કે આ અગ્નિસ્તંભ છે કોણ. એટલે જોવા માટે સર્વપ્રથમ બ્રહ્માજી ઉપરની તરફ ગયા અને નારાયણ નીચે ગયા. કોઈને અગ્નિસ્તંભ મળ્યો નહીં, છેડો ન મળ્યો. બ્રહ્માજીના અત્યારે સમગ્ર વિશ્વમાં કેટલા મંદિરો છે? પુષ્કરમાં છે. અને બીજું ખેડ બ્રહ્મામાં તો અંબાજી છે. ગણીને 2 મંદિરો છે. કેમ 2 મંદિરો? તો કે જૂઠું બોલ્યા તે સમયે કે હા મને છેડો મળી ગયો. ત્યાં મહાદેવજીએ કીધું કે તમે ખોટું બોલ્યા છો. એટલા માટે ખાલી પુષ્કર ક્ષેત્રમાં જ એમની પૂજા થાય છે. બાકી બીજી ક્યાંય પણ બ્રહ્માજીના મંદિરો નથી. અને બ્રહ્માજીએ શિવની નિંદા કરી. એમનું જે 5મું મોઢું હતું એણે શિવના કપાલી સ્વરૂપની ઘોર નિંદા કરી. એટલે
મસ્તકે એમને ઉડાવી દીધું એ સ્વરૂપે. રઘુનાથજી આપણને શું કહે છે? શિવદ્રોહી મમ સ્વપ્ને ન ભાવા. રામચરિતમાનસમાં તુલસીદાસજી કહે છે કે રામજીના દર્શન કરવા હોય તો સર્વપ્રથમ મહાદેવજીના દર્શન કરવા પડે, તો એ રામજીને અત્યંત પ્રિય છે. દક્ષ પ્રજાપતિએ કનખલ ક્ષેત્રની અંદર એક બહુ જ મોટા યજ્ઞનું આયોજન કર્યું અને તે આયોજનમાં દરેક દેવ દેવીઓને આમંત્રણ આપ્યું, પણ ભગવાન શિવને ક્યાંય પણ આમંત્રણ આપ્યું નહીં. એટલે આપણે ત્યાં બધાની એવી ટેવ હોય, આજની નથી, ત્યારની છે કે આમ કોકને ઘેર પ્રસંગ હોય ને એટલે એમ ત્યાં આમંત્રણ ના મળે ને એટલે આમ જઈને ત્યાંથી આમ પસાર થાય. એટલે વિમાનો બધા કૈલાસ ઉપરથી પસાર થયા અને સતીને કહે કે અરે સતી, તમારા બાપાને ઘેર યજ્ઞ છે, તમને જ આમંત્રણ નથી મળ્યું. શિવ મહિમ્ન સ્તોત્રની અંદર પુષ્પદંતજી આપણને કહે છે કે દક્ષ પ્રજાપતિ કેવા હતા અને કેવા થઈ ગયા. શિવ મહિમ્ન સ્તોત્રમાં શું કહે છે? ક્રિયા દક્ષો દક્ષઃ ઋતુપતિ દિશસ્તનુભૂતા ઋષીણામાદ્વિજ્યં શરણદ સદસ્થ સરગણા. ક્રિયા દક્ષો દક્ષઃ, તો કે શ્રીધર સ્વામીએ પોતાની ટીકામાં એવું કીધું છે કે દક્ષ ક્રિયા દક્ષ નહીં પરંતુ ક્રિયામાં અદક્ષ હતો. કારણ કે પ્રજાપતિ હું કહું એ પ્રમાણે જ ચાલે. હું આ જગતને ચલાવું છું, ગાડી ચાલતું હોય નીચે કૂતરું ચાલતું હોય, કૂતરાને શું લાગે કે આખા ગાડાનો ભાર હું હેઠારું છું, પણ એને એ નથી ખબર કે ગાડાની ઉપર ચલાવનાર તો કોઈ બીજું જ બેઠું છે. સતીને ઘણો બધો રોકવાનો પ્રયત્ન કર્યો, તે છતાં એ ત્યાં ગયા. મહાદેવજી ઘણા સમજાવ્યા કે સતી ન જાઓ, આમંત્રણ ન હોય ત્યાં અરે પોતાના બાપનું ઘર પણ કેમ ન હોય, આમંત્રણ વગર ક્યાંય ન જવું જોઈએ. તમે જશો તો ત્યાં તમારું અપમાન થશે. બહુ સમજાવ્યા મહાદેવજીએ, કીધું કે ના મારે તો જવું જ છે. સ્ત્રી હઠની આગળ આજ સુધી નથી કોઈનું ચાલ્યું કે નથી કોઈનું ચાલવાનું. કીધું સારું તમારે જવું છે ને ચાલો. છે મોટી લાઈન લાગી મહાદેવજીના ગણોની માતાજીની સાથે, અને તમે એમની સાથે એમના મહેમાનો જુઓ તો છેક કનખલ ક્ષેત્રથી કૈલાસ સુધી એટલા બધા ગણો. અને કનખલ ક્ષેત્રમાં દેવી સતીએ પ્રવેશ કર્યો. દેવી સતીને જોયા, પ્રસૂતિએ આવકાર આપ્યો, પણ પોતાના બાપનું મગજ એટલું બધું ઘમંડથી ભરાઈ ગયું હતું કે જેની ના પૂછો વાત. શિવની નિંદા કરી, ઘોર નિંદા કરી. શિવ નિંદા બહુ જ મોટું પાપ છે, ક્યારેય પણ શિવની નિંદા ન કરવી જોઈએ. કેમ કે શિવ એ શ્રી ઠાકોરજીના પરમ આરાધ્ય દેવ છે, ઈષ્ટ છે એમના. અને શિવ પોતે પરમ વૈષ્ણવ છે. એમના જેવું વૈષ્ણવ કોઈ થયું નથી, નથી કોઈ થવાનું. ભગવાન શિવનો વર્ણ કેવો છે બધાને ખબર છે? ભગવાન શિવનો વર્ણ ગૌર વર્ણ છે, સ્ફટિક જેવા સફેદ છે. પણ ભગવાને પોતાનું સ્વરૂપ કેવું બનાવ્યું? શરીર ઉપર ભસ્મ ચોળી સ્મશાનમાં નિવાસ કરે છે. એ બધાનું અલગ અલગ તાત્પર્ય ભગવાન આપણને સમજાવે છે. માથે જટા છે, ગળામાં સર્પ ધારણ કર્યો છે. બાકી શિવ જેવું સુંદર કોઈ બીજું નથી. ભગવાન એવું કહે છે મહાદેવજી
કે મારા લાલાથી સુંદર આ વિશ્વમાં બીજું કોઈ જ ન દેખાવું જોઈએ. એટલે મહાદેવજીએ શરીરે ભસ્મ છોડી. એટલે આપણે બધા મહાદેવજીની સ્તુતિ કરતા કરતા શું બોલીએ? અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે ચંદ્ર ધર્યો કંઠે વિષ ધર્યો અમૃત આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માંગો ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. તો કે શું પ્રાર્થના કરે છે કે અમૃત આપો. તો કે કૃષ્ણ નામ રૂપી અમૃત આપણને સૌ કોઈને આપે છે. બાકી આપણામાં એટલું સામર્થ્ય નથી. નરસિંહ મહેતા જ્યારે હાટકેશ્વર મહાદેવજીની સેવા કરતા હતા ત્યારે સેવા કરતા કરતા એટલા બધા તલ્લીન થઈ ગયા કે મહાદેવજી ઉપરથી નીચે આવવું પડ્યું. અને ભગવાન શિવ કહે છે કે માગો નરસિંહ, તમારે શું માંગવું છે? નરસિંહ મહેતા કે મને તમારા દર્શન થયા એ મારું સૌભાગ્ય. જો તમે જો માંગવાનું કહેતા હો તો હું એ માંગુ છું કે જે તમને વહાલું હોય એ મને આપો. એટલે મહાદેવજી કહે છે મને વાલા કૃષ્ણ અને કૃષ્ણને વાલો હું. તો કીધું મને રાસનું દર્શન કરાવો. નરસિંહ મહેતાને ભગવાને રાસનું દર્શન કરાવ્યું. દિવ્ય રાસ જામ્યો છે. ગોપીઓના ટોળે ટોળા છે. અને સ્વામીજી તૈયાર થઈને પગલા માંડ્યા અને થંભી ગયા એમના ચરણ. સ્વામીજી પ્રભુને પ્રશ્ન કરે છે કે આજે પૃથ્વી લોકનો કોઈ જીવ આવ્યો છે, હું એમની સામે ન રમું. તમારે રમવું હોય તમે રમો, જેની સાથે રમવું હોય એની સાથે, પણ હું નહીં રમું રાસ. કારણ કે રાસનો અધિકાર માત્ર ને માત્ર ભગવાન શિવ સિવાય બીજા કોઈને નથી આપ્યો. કોઈ પુરુષ એને જોઈ શકતો નથી. તો પછી આજે પૃથ્વી લોકનો કોઈ જીવ કેવી રીતે આવી શકે? એ ન ચાલે. ભગવાન સમજાવતા કહે છે કે હે પ્રિય, તમે જેવા મને વહાલા છો ને એવો જ એ પણ મને વહાલો છે. તો કે એટલો ધ્યાનમાં તલ્લીન થઈને ઊભો છે કે જોતા જોતા હાથમાં મશાલ પકડી છે તો મશાલ પકડેલો એનો હાથ બળી ગયો પણ એને ખબર નથી પડી. અને એને તો જગતને મારું દર્શન કરાવવાનું છે. મારો પ્રિય જીવ છે. તો નરસિંહ મહેતાના દર્શન શ્રી સ્વામિનીજીની સાથે ભગવાન કરાવે છે. અને નરસિંહ મહેતાને ત્યાં ભગવાન કેદારો રાગ, કરતાલ અને પિતાંબર આપે છે અને કહે છે કે તમે જ્યારે જ્યારે કેદારો પુકારશો ત્યારે ત્યારે હું દોડતો આવીશ તમારી પાસે. કારણ કે નરસિંહ મહેતાની કરતાલો જે તેમનું સાચું ધન હતું. એટલા માટે શિવની નિંદા ક્યારેય પણ ન કરવી જોઈએ, કારણ કે એ આપણને આ અમૃત તત્વની પ્રાપ્તિ કરાવે છે. આપણે ભગવાનની સ્તુતિ કરીએ તો કેવી રીતે સ્તુતિ કરીએ? પૂર ગૌરમ કરુણાવતારમ
भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। कर्पूरનો ખંડ છે એવો ભગવાનનો શુદ્ધ સ્ફટિકમય વર્ણ છે। ભગવાનના રૂપનું સ્વયં શ્રીમદ ભાગવતજીએ કેટલું સુંદર મજાનું ગાન કર્યું છે। સતી કહે છે કે તમે જે આ કરી રહ્યા છો ને પિતાશ્રી એ ખોટું છે। શિવની નિંદા ક્યારેય ન કરવી જોઈએ, કારણ કે શિવ થકી જ્ઞાન પ્રાપ્ત થશે તો તમને કૃષ્ણનો પ્રેમ મળશે, બાકી નહીં મળે। કારણ કે સ્વયં સુખદેવજી એ શિવજીનો જ તો અંશ હતા। અરણી દેવીએ વરદાન માંગ્યું કે મને તમારા જેવા પુત્રની કામના છે, અને દીક્ષા કોણે આપી? સ્વયં શ્રી રાધિકાજીએ। દક્ષની અંદર ભરી ભરીને પોતાનું અભિમાન પડ્યું હતું, એના મસ્તિષ્કમાં મેલ બાજ્યો હતો। યજ્ઞ કર્યો, ના સાંભળ્યું। સતીની સમક્ષ શિવજીના ખૂબ અપમાન કર્યું, સંયમ રહ્યો નહીં, અને સતીએ ત્યાં યોગાગ્નિથી પોતાના દેહને બાળી નાખ્યો, ભસ્મીભૂત કરી દીધો। દક્ષ પ્રજાપતિને દેવી સતી કહે છે કે મારે જો તને મારવો હોય ને તો હું અત્યારે જ તને મારી શકું છું, પણ મારે મારીને કશું બોલીને મારે કર્મના બંધનમાં નથી બંધાવું, કારણ કે તારા કારણે હું દાક્ષાયણી કહેવાઉં છું। એટલે સતીએ ત્યાં દેહ ત્યાગ કર્યો, મહાદેવજીને ગમ્યું નહીં, અને વીરભદ્રને મોકલ્યા અને દક્ષનું ધડ અહીંથી ઉડાવી દીધું। દેવોએ ભગવાન મહાદેવજીની સ્તુતિ કરી છે કે હે પ્રભુ તમે શાંત થાઓ, ભગવાન બહુ જ મંગલકારી છે। શિવજીનું દર્શન કરો તો એ અચૂકથી તમને એમના આરાધ્યનું દર્શન કરાવશે। આવતીકાલે ભગવાનનું કથાની અંદર પ્રાગટ્ય થવાનું છે। જેને પણ સેવા કરવી હોય, કોઈ પણ પ્રેમથી સેવા ભગવાનની કરી શકે છે। આરતી કરવી હોય, ભોગ સામગ્રીની સેવા કરવી હોય, પુષ્પની સેવા છે, કોઈ પણ સેવા છે, પ્રેમથી કરો। અને સર્વપ્રથમ દર્શન કરવા માટે મહાદેવજી આવે છે, બીજું કોઈ જ આવ્યું નથી। મહાદેવજી પહેલા દર્શન કરવા માટે આવ્યા, મારો લાલો આવ્યો છે, બહુ જ મંગલકારી છે ભગવાન। દક્ષની સાથે ભગવાન નારાયણ વચનમાં બંધાયા હતા કે હું ત્યાં સુધી જ તારું રક્ષણ કરીશ કે જ્યાં સુધી તું ધર્મમય રહીશ, પણ દક્ષ પ્રજાપતિની બુદ્ધિ ફરી એટલે ભગવાને પણ એનો ત્યાગ કરી દીધો છે। પ્રજાપતિ દક્ષના આરાધ્ય હતા, ઈષ્ટ હતા ભગવાન નારાયણ, પણ બુદ્ધિ ફરી એટલે એમણે પણ એમનો ત્યાગ કર્યો। વીરભદ્ર આવ્યા અને દક્ષ પ્રજાપતિનું મસ્તક ઉડાવી દીધું, અને સતીના દેહને લઈને સમગ્ર દિશામાં ફર્યા છે, અને દિશાનું સંતુલન ખોરવાઈ ગયું। દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે આવ્યા કે હવે કંઈક કરવું પડશે, સંતુલન ખોરવાઈ જશે તો શું કરશું આપણે? એટલે ભગવાનના સુદર્શન ચક્રથી દેવી સતીના શરીરના ટુકડા થયા, અને એ ભાગ જ્યાં જ્યાં પડ્યા તે શક્તિપીઠ કહેવાયા। ગુજરાતની અંદર કેટલા શક્તિપીઠ છે? ગુજરાતની અંદર, ગુજરાતમાં બે, પાવાગઢ અને અંબાજી। પાવાગઢ અને અંબાજી। ભગવાનનો ક્રોધ શાંત થયો, દક્ષ પ્રજાપતિ પાસે આવ્યા, અને દક્ષ પ્રજાપતિનો માથા ઉપર મેષનું મસ્તક લગાવ્યું,
મેષ એટલે કે ઘેટું, બકરો, બકરાનું માથું લગાવ્યું. આપણા વેદને બોલવાની ઘણી બધી પરંપરાઓ બતાવવામાં આવી છે, ઘણી બધી શાખા બતાવવામાં આવી છે તૈત્તરીય નામના ઉપનિષદમાં. દક્ષ પ્રજાપતિના ધડ ઉપર બકરાનું માથું લાગ્યું અને એ જે મંત્રો બોલાયા તમે સામવેદ ક્યારે સાંભળ્યો છે? સાંભળજો ક્યારે. એ કેવો સંભળાય છે પછી પૂછો. અને ત્યારબાદ જેમ જેમ સમય પસાર થયો, પ્રાચીનમાંથી અર્વાચીન સમય આવ્યો, મુગલો આવ્યા, અંગ્રેજો આવ્યા આ ભૂમિ ઉપર, અને વેદોના રક્ષણ માટે પણ બોલવાની પદ્ધતિ એની બદલાઈ. બહુ જ મંગલકારી ભગવાનનું નામ છે. આવો આપણે પણ 2 મિનિટ ભગવાનનું, મહાદેવજીનું સંકીર્તન કરી લઈએ. છે